સૌપ્રથમ તો સૌના સરદાર જય સરદાર। હું આશીષ પટેલ, બરોડા જિલ્લા પ્રેસિડેન્ટ। મારી સાથે ઉપસ્થિત જિલ્લા ઉપપ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રદીપભાઈ પટેલ, અમારા થુવાવીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ભાવેશભાઈ પટેલ, સામેના ઉમેદવાર રાકેશભાઈ પટેલ અને ડભોઈ તાલુકાના દરેક પોલિટિકલી આગેવાન સમાજના અગ્રણીઓ સાથે વડોદરા જિલ્લા એસપીજી સંગઠનની આખી ટીમ અહીંયા હાજર છે। બે મુદ્દા પર ખાલી વાત કરવી હતી મારે। સમાજ વિખરાયના અનુસંધાનની અંદર અગાઉ બી અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એટ્રોસિટીના અનુસંધાનની અંદર। આજે એ સારી રીતે સમાજ વિખરાય નહીં, પાટીદાર સમાજ એકબીજા સાથે લડી ના રહે, સાથે સાથે મતભેદ હોય મનભેદ ના રહેવું જોઈએ, એની માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। એનું સારી રીતે પર્સનલી ઇન્વોલ્વમેન્ટ લઈને ડૉક્ટર ઋત્વિજ પટેલ એવા વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને સાથે ડભોઈના ધારાસભ્ય એવા શૈલેષભાઈ મહેતા, બંને વ્યક્તિએ માટે પહેલાં તો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે મીડિયા, પ્રેસ મીડિયા, દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને આવો ચાન્સ આપે, તમારા પ્લેટફોર્મ, તમારા માધ્યમથી અમે પ્રજા સુધી મેસેજ પહોંચાડીએ કે સમાજના કોઈ બી વ્યક્તિ સાથે ખોટું થઈ રહ્યું હોય તો સમાજ માટે આગળ આવીને એક અવાજ ઉઠાવવો જોઈએ। એ ખરેખર બહુ જરૂરી વસ્તુ છે। એ જ રીતે ઇલેક્શનને લીધે સમાજ વિખરાઈના, અલગ અલગ સમાજ લડીના રહે, લડીના મળી ઇલેક્શન આવશે જશે, એ ખાસપણે ધ્યાન રાખવાની જરૂર છે। આજે આપણા આદરણીય વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીજી સરદારધામ 3 તારીખ 11 મે 2026ના રોજ આપણા આંગણે આવી રહ્યા છે। એ અમારી માટે, પાટીદાર સમાજ માટે એક ગર્વની વાત છે કે પાટીદાર સમાજનું સંકુલ એવું સરદારધામ 3 બની રહ્યું છે। સરદારધામ 3 જે વડોદરા જિલ્લાની અંદર સૌથી મોટું સંકુલ છે અને એ સંકુલ ખાલી નથી, ત્યાં શિક્ષણ, સંસ્કૃતિ, એકતા એનું પ્રતીક છે। તો આજે માનનીય વડાપ્રધાનશ્રી આપણા આંગણે આવી રહ્યા હોય ત્યારે મારા સમાજ, પાટીદાર સમાજ અને સર્વ સમાજને આમંત્રણ આપવા માટે, આહ્વાન કરવા માટે બેઠો છું કે આજે આપણા માટે બહુ ગર્વની વાત છે, તો એમનું શાંતિપૂર્વક, સારી રીતે, ભવ્યથી ભવ્ય રીતે આપણે એમનું સ્વાગત કરીએ। એટ્રોસિટીમાં સમાધાન થઈ ગયું છે કે ખાલી આશ્વાસન મળ્યું છે કે સમાધાન? અત્યારે જે કેસ થયેલો હતો એની અંદર અમને સારી રીતે સુખદ નિરાકરણ આવી ગયું છે એવો અમને મેસેજ આપ્યો છે અને દરેક વ્યક્તિ આજે તમારી સામે જ બેઠા છે। મારા બે થુવાવીના બંને સામસામીના ઉમેદવાર મારી સાથે છે કે સમાજને એક કરવા માટે દરેક વ્યક્તિને એ દરમિયાન જે કંઈ એકબીજાના મનભેદ હતા એ દૂર થાય, દરેક આખા તાલુકાની અંદર એકબીજા માટેના મનભેદ દૂર થાય, એનો આ મેસેજ છે એની સાથે।